Displaying contents using views પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. Views, ટીઝર સહિત એક પૃષ્ઠ અને એક સાદું બ્લોક વ્યૂ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. પહેલા ચાલો વ્યૂઝ વિશે શીખીએ. વ્યૂઝ એ સમાન કન્ટેન્ટના સંગ્રહને દર્શાવવા માટે વપરાય છે. વ્યુઝને વિવિધ ફોર્મેટોમાં દર્શાવી શકાય છે, જેમ કે ટેબલ્સ, લિસ્ટ, ગેલેરી વગેરે. આપણે જે માપદંડ વ્યાખ્યાયિત કરીએ તેના પર આધાર રાખી તે આપણા કન્ટેન્ટોને સિલેક્ટ, ઓર્ડર, ફિલ્ટર તથા પ્રેઝન્ટ કરી શકે છે. જેવું કે બીજા સોફ્ટવેરમાં ઓળખવામાં આવે છે, વ્યુઝ એ મૂળભૂત રીતે રિપોર્ટ્સ એ ક્વેરી રિઝલ્ટ્સ છે. ઉદાહરણ તરીકે, જો તમે એક પુસ્તકાલયમાં જાઓ છો અને ગ્રંથપાલને આપેલ માપદંડ સાથે પુસ્તકોની થપ્પી માટે પૂછો છો, 1905 પહેલા પ્રકાશિત થયેલ, જેના લેખકોનું નામ એમ થી શરૂ થતું હોય, જ્યાં પુસ્તક 100 થી વધુ પૃષ્ઠો ધરાવતી હોય અને લાલ રંગના કવરો હોય. આવું પૂછવા પર તમને પુસ્તકાલયમાંથી નીકાળી દેવામાં આવશે. પણ Drupalમાં આ બધું વધુ અત્યંત સરળતાથી વ્યુઝ વડે થઈ શકે છે. આપણા વ્યુઝને સુયોજિત કરવા માટે સાદા 5 પગલાંની પ્રક્રિયા છે. વ્યુઝનો વર્કફ્લો આ પ્રમાણે છે. તમારી ડિસ્પ્લે પસંદ કરો, તમારું ફોર્મેટ સુયોજિત કરો, તમારા ફિલ્ડ્સને સમજી લો અને ફિલ્ટર લાગુ કરો અને ત્યારબાદ પરિણામોને સોર્ટ કરો. એક સાદી Drupal સાઇટ પર મૂળભૂત વ્યુઝ બનાવતા શીખીએ. હવે ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઇટ ખોલીએ. ચાલો એક સાદી Drupal સાઇટ પર મૂળભૂત વ્યૂ બનાવતા શીખીએ. સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને ત્યારબાદ વ્યૂઝ પર ક્લિક કરો. Drupalમાં ઘણા બધા આંતરિક વ્યૂઝ છે. ઉદાહરણ તરીકે, કન્ટેન્ટ વ્યૂ અને એડમિનિસ્ટ્રેટર્સ ને કન્ટેન્ટ સંચાલિત કરવાની પરવાનગી આપે છે. કસ્ટમ બ્લોક લાઇબ્રેરી, ફાઇલ્સ, ફ્રન્ટ પેજ, પીપલ, રિસેન્ટ કમેન્ટ્સ, રિસેન્ટ કન્ટેન્ટ, ટેક્સોનોમી ટર્મ્સ, who's new અને who's online. આ બધા સાથે પણ સમાન વસ્તુ છે. આ તમામ વ્યુઝ એ Drupal સાથે આવે છે, જેને આપણે અપડેટ કે એડિટ કરી શકીએ છીએ. પહેલા આપણે ટીઝર વડે એક સાદું પૃષ્ઠ બનાવીશું. તે આપણા ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ માટે એક ઉત્તરાયણ પૃષ્ઠ રહેશે. એડ ન્યૂ વ્યૂ પર ક્લિક કરો અને ચાલો તેને ઇવેન્ટ સ્પોન્સર્ડ તરીકે નામ આપીએ. કન્ટેન્ટ ઓફ ટાઇપ ને ઓલ માંથી ઇવેન્ટ્સ કરો અને સોર્ટેડ બાય એ ન્યૂએસ્ટ ફર્સ્ટ તરીકે રાખો. ક્રિએટ અ પેજ ક્લિક કરો. ડિસ્પ્લે ફોર્મેટને ટીઝરના અનફોર્મેટેડ લિસ્ટ તરીકે રહેવા દો. આ એટલા માટે કારણ કે આપણા મેનેજ ડિસ્પ્લેમાં આપણે ટીઝર મોડ પહેલાથી સુયોજિત કર્યો છે. ક્રિએટ અ મેનુ લિંક ચેક કરો. ત્યારબાદ મેનુ ડ્રોપ-ડાઉન અંતર્ગત મેઇન નેવિગેશન પસંદ કરો. આ આપણને આપણી સાઇટમાં ઉમેરેલા તમામ ઇવેન્ટ્સ જોવામાં મદદ કરશે. સેવ એન્ડ એડિટ ક્લિક કરો. હવે આપણને એ સ્ક્રીનનું એક્સેસ છે જે આપણે પરિચયમાં ઉલ્લેખી હતી. આ સ્ક્રીન એક પેજ દર્શાવે છે જેનું ફોર્મેટ એ ટીઝર્સની એક અનફોર્મેટેડ લિસ્ટ છે. આપણને અહીં કોઈ પણ ફિલ્ડ જોઈતા નથી કારણ કે આપણે આપણું ટીઝર મોડ સુયોજિત કર્યું છે. ફિલ્ટર ક્રાઇટેરિયા એ પબ્લિશ્ડ ઇવેન્ટ્સ છે અને સોર્ટ ક્રાઇટેરિયા એ ઉતરતા ક્રમમાં પ્રકાશનની તારીખ છે. જો આપણે નીચે સ્ક્રોલ કરીશું તો આપણને અહીં એક ઝડપી પ્રિવ્યૂ દેખાશે. તમને જો તે પસંદ ન હોય તો તેને બદલવું સરળ છે. આપણે તેને બીજા ટ્યુટોરીયલમાં આવરી લઈશું. હમણાં માટે ચાલો સેવ પર ક્લિક કરો. બેક ટુ સાઇટ પર ક્લિક કરો. આપણા તમામ ઇવેન્ટ્સની યાદી સાથે ધરાવતો ઇવેન્ટ્સ કહેવાતો એક નવો ટેબ આપણી પાસે મુખ્ય મેનુમાં છે. જુદા જુદા આકારો અને માપો સાથે તમામ ઇવેન્ટ લોગોસ અહીં છે. આપણી પાસે ઇવેન્ટ વેબસાઇટ અને ઇવેન્ટ ડેટ છે. યાદ રાખો, આપણે જો તેને બદલવું હોય
તો ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ માટે આને આપણા ટીઝર મોડમાં અપડેટ કરી શકીએ છીએ. સરસ. આપણા તમામ ઇવેન્ટ્સ માટે ઉત્તરાયણ પૃષ્ઠ આ છે. ડ્રુપલની એક મુખ્ય વિશેષતા એ છે કે આપણી વેબસાઇટની બ્લોક રિજન્સ કે સાઇડબાર્સમાં માહિતી મૂકવાની તેની ક્ષમતા. અગાઉ જો આપણે એક નવો ઇવેન્ટ ઉમેર્યો છે તો આપણને દરેક પૃષ્ઠ પરના સાઇડબાર પર આવવું પડતું હોત અને સાઇડબારને અપડેટ કરવું પડતું હતું. હવે આપણા કન્ટેન્ટ વ્યૂઝ આપમેળે અપડેટ કરે છે. સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને ત્યારબાદ વ્યૂઝ પર. જો કે આપણે અહીં વારંવાર આવી રહ્યા છીએ તો ચાલો તેને સ્ટાર પર ક્લિક કરીએ આપણા શોર્ટકટ પર ઉમેરીએ. હવે એડ ન્યૂ વ્યૂ પર ક્લિક કરો. વ્યૂ નેમ માં ટાઈપ કરો રિસેન્ટ ઇવેન્ટ્સ એડેડ. આ નવીનતમ ઇવેન્ટ્સ ની એક યાદી રહેશે જે આપણે આપણી સાઇટ પર ઉમેરી છે. હવે કન્ટેન્ટ ઓફ ટાઇપ ને ઓલ માંથી ઇવેન્ટ્સ કરો. ક્રિએટ અ બ્લોક પસંદ કરો. સોર્ટેડ બાય ને ન્યૂએસ્ટ ફર્સ્ટ તરીકે રહેવા દો. બ્લોક ટાઇટલમાં ટાઈપ કરો રિસેન્ટલી એડેડ ઇવેન્ટ્સ, ફક્ત એ દર્શાવવા માટે કે આપણી પાસે જુદું નામ અને શીર્ષક છે. ડ્રુપલ આપણને જુદી જુદી વ્યુઝની સ્ટાઇલ્સ બનાવવાની પરવાનગી આપે છે. આપણે આને 5 આઇટમ્સ પર બ્લોક રહે એ રીતે ટાઇટલ્સની અનફોર્મેટેડ લિસ્ટ તરીકે રહેવા દઈશું. યુઝ અ પેજર ચેક કરશો નહીં. જો આપણે કરીએ છીએ તો આપણને પૃષ્ઠ ક્રમાંક મળશે જેમ કે 3 માનું પહેલું પૃષ્ઠ, 3 માનું બીજું પૃષ્ઠ વગેરે જે આપણા બ્લોકની નીચેની તરફ દેખાશે. સેવ એન્ડ એડિટ પર ક્લિક કરો. ચાલો આપણા પ્રિવ્યુ તરફે જઈએ. તે તાજેતરમાં ઉમેરાયેલા ઇવેન્ટ્સના શીર્ષકોની એક યાદી દર્શાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે એક બ્લોક દર્શાવે છે. ફોર્મેટ એ અનફોર્મેટેડ લિસ્ટ છે. ફિલ્ડ્સ એ ટાઇટલ ફિલ્ડ છે અને ફિલ્ટર ક્રાઇટેરિયા એ પબ્લિશ્ડ ઇવેન્ટ્સ છે જે કે તેમની પ્રકાશન તારીખના ઉતરતા ક્રમમાં છે. ચાલો સેવ પર ક્લિક કરો. આ કોઈ પણ જગ્યાએ દેખાશે નહીં કારણ કે આપણે હજી સુધી બ્લોક મૂક્યો નથી. સ્ટ્રક્ચર અને બ્લોક લેઆઉટ પર ક્લિક કરો. ચાલો બ્લોકને સાઇડબાર ફર્સ્ટ ક્ષેત્રમાં મૂકીએ. પ્લેસ બ્લોક પર ક્લિક કરો. જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તેમ આપણને રિસેન્ટ ઇવેન્ટ્સ એડેડ નામનો બ્લોક દેખાશે. પ્લેસ બ્લોક ક્લિક કરો. જો કે આપણે હજુ સુધી બ્લોક્સ વિશે વિગતમાં શીખ્યું નથી તો હમણાં માટે આપણે ફક્ત સેવ પર ક્લિક કરીશું. તે દરેક પૃષ્ઠ પર દેખાશે. આપણે તેને પછીથી એડિટ કરીશું. તે સર્ચ બાદ ક્રમમાં દ્રશ્યમાન થશે. સેવ બ્લોક્સ પર ક્લિક કરો. બેક ટુ સાઇટ પર ક્લિક કરો અને આપણી પાસે દરેક પેજ પર એક નવો બ્લોક છે જે આપણને આપણી સાઇટ પરના તાજેતરમાં ઉમેરેલા ઇવેન્ટ્સ આપે છે. આને ફરીથી કોન્ફિગર કરવાની જરૂર નથી. તમે તેને જ્યાં જોઈએ ત્યાં મૂકી શકો છો અને તે હંમેશા નિયમિત રહેશે. તો આ હતું બ્લોક વ્યૂનું એક ઉદાહરણ જે કે પ્રકાશન તારીખ ક્રમમાં આપણી ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ વાપરીને કરેલ છે. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા. વ્યુઝ, ટીઝર સહિત એક પૃષ્ઠ અને એક સાદું બ્લોક વ્યૂ. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગમાંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે. જેઓ તે પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે આમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.